નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે। કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગત વર્ષે ક્રાઇમ રેટ ઘટ્યો, લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો। રાજકોટમાં 2022-2023ની સરખામણીએ 2024માં આપઘાતનો રેશિયો ઘટ્યો। 2024માં 445 આપઘાત અને 33 હત્યાના બનાવ નોંધાયા। તો બીજી બાજુ ઉત્તરાયણમાં પતંગો પલળી જશે। 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા। જાન્યુઆરીમાં ઠંડી પણ ધ્રુજાવશે, અંબાલાલની નવી આગાહી। તો બીજી બાજુ આવતીકાલથી એક્સપોનો પ્રારંભ। ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ થશે। 5 જાન્યુઆરીએ સીએમ હાજરી આપશે। તો બીજી તરફ ધારાસભ્યએ સર્વોચ્ચ બાંટવા ડેમમાંથી પાણી છોડાવ્યું। માણાવદર, કુતિયાણા, 12 થી વધુ ગામોના ખેડૂતોને ફાયદો અને પાકોમાં સમયસર પાણી મળી રહેતા ખુશીની લહેર। તો બીજી તરફ ડિજિટલ એરેસ્ટ કેસમાં રશિયન સહિત 3 ઝડપાયા। કંબોડિયન ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા હતા સિનિયર સિટીઝનની ફરિયાદ બાદ અમદાવાદમાં સાયબર ક્રાઇમને સફળતા મળી। તો કાલથી 3 દિવસ સુધી પક્ષી ગણતરી। દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના કિચ્ચાડિયામાં પક્ષીની ગણતરી સેશન્સ યોજાશે। 170 કિલોમીટર લાંબા દરિયા કિનારાના સ્થળોનો સમાવેશ થયો છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજકોટ શહેરને એક સમયે શાંત અને સલામત શહેર માનવામાં આવતું હતું। હવે ફરી રાજકોટ શહેર શાંત અને સલામત બનવા તરફ જઈ રહ્યું છે। વર્ષ 2022 અને 23ની સરખામણીએ વર્ષ 2024માં ક્રાઇમ રેટ જરૂર ઘટ્યો છે, પરંતુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા અને આવારા તત્વો દ્વારા મચાવવામાં આતંક આવી રહ્યો છે। શહેર પોલીસ માટે પડકાર સ્વરૂપ સાબિત થઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં ગત વર્ષે આત્મહત્યાના 445 હત્યાના 33 દુષ્કર્મના પોક્સો 91 તેમજ 509 ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આપઘાત કેસમાં સૌથી ચકચારી 20 નવેમ્બરના રોજ ઓનલાઈન ગામના કારણે યુવકના આપઘાત બનાવ છે, જ્યારે હત્યાના બનાવમાં 27 ફેબ્રુઆરીનો પિતાના હાથે પત્નીની હત્યા તે ચકચારી બનાવ છે। રાજકોટ શહેરમાં 2022 અને 2023ની સરખામણીએ 2024માં આપઘાતનો રેશિયો ઘટ્યો છે, જેમાં વર્ષ 2022માં 519 લોકોએ જ્યારે 2023માં 495 લોકોએ આપઘાત કર્યો હતો, જેની સામે 2024માં આંકડો 445 સુધી પહોંચ્યો છે। મોટાભાગના બનાવોમાં ગૃહ કલેશ, ત્રાસ, આર્થિક ભીંસ, ભણતરનો ભાર, માવતર કે પતિનો ઠપકો અથવા એકલવાયા જીવનથી કંટાળી લોકો જીવાદોરી કાપી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ રાજકોટમાં પાછલા વર્ષે નોંધાયેલ 445 આપઘાતના કિસ્સાઓમાં 12 થી 15 વર્ષના, 7 થી 11 થી 20 વર્ષના, 59 અને 21 થી 30 વર્ષની યુવાવસ્થા ધરાવતા 141, જ્યારે 31 થી 40 વર્ષના 101, 41 થી 50 વર્ષના 62 અને 51 થી 60 વર્ષના 34, 61 થી 70 વર્ષના 22, 71 થી 80 વર્ષના 9 અને 81 થી 90 વર્ષના 4 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમાં 149 મહિલાઓ અને 296 પુરુષોનો સમાવેશ થાય છે। રાજકોટ શહેરમાં ન જેવી બાબતે કૌટુંબિક ઝઘડા, શંકા, પૈસાની લેતી દેતી મુદ્દે વર્ષ 2024માં હત્યાના 33 બનાવોથી રાજકોટ રક્તરંજિત બન્યું હતું, જેમાં કપાતર પુત્રને હાથે માતા પિતાની હત્યાના 4 બનાવ સામે આવ્યા, જેમાં માતા ભાવનાબેનની હત્યામાં પુત્ર નરેશ વિરુદ્ધ એરપોર્ટ પોલીસમાં, અશોકની હત્યામાં અશ્વિન સામે, જ્યોતિબેનની હત્યામાં પુત્ર નિલેશ સામે, રાજેશની હત્યામાં જોગિંદર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। શંકાશીલ પત્નીના હાથે પત્નીની હત્યામાં પતિ ગુરુપા અને શિરોડીએ વ્યવસાય કરતો હતો, તે બેલના ઘા ઝીકી કર્યા હોવાનો તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે। તો પોલીસ જવાનો હાથે નિર્દોષ પ્રૌઢની હત્યા કર્યાનું પણ સામે આવ્યું છે, જેમાં પારકા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલ હમીરભાઈને એએસઆઈ અશ્વિનભાઈએ ઢોર માર મારી હત્યા કરવા અંગે માલવિયા નગર પોલીસમાં ગુનો નોંધાયો છે। ઉપરોક્ત 33 બનાવોમાં 69 શખ્સોના હાથ લોહીથી રંગાયા હતા, જ્યારે મર્ડરના 2 બનાવો હજુ પણ અનડિટેક્ટ હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 108ના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં વર્ષ 2022માં હત્યાના 33 બનાવોમાં 56 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે વર્ષે 2023માં 42 હત્યાના ગુનામાં 104 શખ્સો સામે ગુનો નોંધાયો હતો। રાજકોટ શહેરમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5, જ્યારે થોરાડા તાલુકા અને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાના 4 બનાવો નોંધાયા છે, જ્યારે ચોરીના બનાવમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસમાં જ નોંધાઈ છે, જેમાં કુલ 96 બનાવો ચોરીના નોંધાયા છે, જ્યારે આજી ડેમ અને તાલુકાના પોલીસ સ્ટેશનમાં 88 બનાવ તેમજ
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 84 બનાવ ચોરીના ચોપડે નોંધાયા છે. એટલે કુલ 12 પોલીસ સ્ટેશનમાં ચોરીના 509 બનાવ નોંધાયા છે. ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ રસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે. આ ઉત્તરાયણ પર હવે પતંગ રસિયાઓ માટે માવઠું પર ચિંતા વધારી શકે તેવી સ્થિતિ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓ મોજ પર પાણી ફરી વળે અને માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડાટી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જાન્યુઆરી માસના ફક્ત 4 જ દિવસમાં ઠંડીથી રાહત મળશે. ત્યારબાદ 5 જાન્યુઆરીથી 2025 થી અતિશય ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે. 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે, જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળની પણ સંભાવના છે, જેથી ખેડૂતો માટે એક ચિંતાજનક બાબત થઈ શકે છે. કારણ કે જો ઝાકળ વર્ષા વધુ માત્રામાં થાય તો શિયાળુ પાક જેવા ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન પહોંચી શકે, જેમાં પણ જો ખેડૂતોના દ્વારા પાકને પિયત કરવામાં આવ્યું હતું અને ઝાકળ વર્ષા થાય તો ઊભો પાક નમી જતો હોય છે, ત્યારે ભારે નુકસાન વેઠવું પડી શકે છે. તેથી 1 થી 6 જાન્યુઆરી દરમિયાન આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતો સાવચેત રહી શકે છે. પરંતુ વધુ માત્રામાં ઝાકળ વર્ષા રહેશે નહીં. ફક્ત કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાકળ પડી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 5 જાન્યુઆરી 2025 થી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે, જેમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ગતિ 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની છે તથા પવનની દિશા પણ પૂર્વ તરફથી હોવાથી 4 જાન્યુઆરી 2025 સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. પરંતુ મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તર ભારતના ભાગોમાં આવતીકાલથી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે છે તથા જ્યારે પણ ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તેને 48 થી 72 કલાકમાં ગુજરાત પર ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. તેથી આગામી 5 જાન્યુઆરીથી ભયંકર ઠંડીની શરૂઆત થશે. તે સતત 10 થી 11 સુધી ચાલી શકે, એટલે કે ઉત્તરાયણ સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી વ્યક્ત કરી હતી. મહત્વનું એ છે કે ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થયું હતું, ત્યારે જાન્યુઆરી માસમાં પણ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું, જાન્યુઆરી માસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત પવન, કરા અને માવઠાની પણ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળશે, જેમાં મુખ્યત્વે પંચમહાલ, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને નલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન કરતાં પણ ઓછું તાપમાન જઈ શકે છે. દરિયા કિનારા અને વિસ્તારો જેવા કે જામનગર, વલસાડમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં પણ જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. વર્ષ 2025માં જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે મકર સંક્રાંતિના દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તે દિવસો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વાદળી વાતાવરણ રહેશે અને છૂટાછવાયા હળવા છાંટા પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે અને સૌરાષ્ટ્ર એટલે કે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે. ભાવનગર શહેરમાં અને જિલ્લાના વેપાર ઉદ્યોગમાં સર્વિસ ક્ષેત્રે ગતિ મળે તેવા શુભ આશયથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર અને ટ્રસ્ટના સહયોગથી આગામી તારીખ 3 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 થી ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ભવ્યનું આયોજન થવા જઈ રહ્યું છે. આ એક્સપોમાં 14 ડોમ અને 300 થી વધુ સ્ટોલ અને 6 પોગોડા અને 12 થી વધુ ઓપન એરિયા ડિસ્પ્લે, ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન, ફૂડ કોર્નર અને સેમિનાર ડોમ, વિશાળ ફંક્શન હોલ અને સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે 1 લાખ સ્ક્વેર ફૂટ મીટર જગ્યામાં તારીખ 3 થી 6 દરમિયાન ભાવનગરનું મુખ્ય આકર્ષણ બનવા જઈ રહ્યું છે. આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 3 શુક્રવારના રોજ કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે થનાર છે, તેમજ તારીખ 5 અને રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના અભિવાદન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ 4 દિવસો દરમિયાન કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, રાજકીય પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ, વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓની
પ્રોત્સાહક ઉપસ્થિતિ રહેશે. ભાવનગરની સાથે સાથે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં એક્સપોમાં MSME બિલ્ડર્સ અને બિલ્ડિંગ મટીરિયલ્સ, સોલાર અને ગ્રીન એનર્જી, IT અને એજ્યુકેશન, ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, હસ્તકલા અને ગ્રામોદ્યોગ, મહિલા ગૃહ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેનાર છે. આ ઉપરાંત ભાવનગર તેમજ આજુબાજુના ક્ષેત્રોમાંથી મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના વેપાર ઉદ્યોગમાં વિકાસ માટે તક પૂરી પાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ એક્સપોમાં ભાગ લેનાર દરેક લોકો પોતાના ધંધા, રોજગાર અને વ્યવસાયને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે જોડાવા જઈ રહ્યા છે. આગામી તારીખ 3 થી 6 જાન્યુઆરી દરમિયાન સેમિનાર ડોમ તેમજ મુખ્ય ફંક્શન ડોમમાં વિવિધ સેમિનાર તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા વિચાર ગોષ્ઠી, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા મહિલાઓ માટે માર્ગદર્શન રૂપ સેમિનાર તારીખ 3 ના રોજ યંગ ઇન્ડિયન્સ દ્વારા ફ્યુચર ફ્રેમ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ, એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી અને ટેકનોલોજીના વિષય પર ભવિષ્યના ભાવનગર અંગેના પ્લાનની ચર્ચા કરવામાં આવશે. સંત આત્મતૃપ્તદાસ સ્વામી દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો તેમજ વેપાર ઉદ્યોગને સાથે સંકળાઈ શકે તેવા વિષય પર તેમનું વક્તવ્ય રહેશે. તદુપરાંત ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા હાલમાં ઉપલબ્ધ વેપાર ઉદ્યોગના વિકાસ માટેની સરકારી પોલિસી અંગે અધિકારીઓ માર્ગદર્શન આપશે. વિશેષમાં ભાવનગરની અગ્રણીય કંપની અને એક્સપોના પ્લેટિનમ સ્પોન્સર એવા કેસી રીલ લિમિટેડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ચિરાગભાઈ પારેખ સ્ટાર્ટઅપ અંગે ભાવનગરના યુવાનોને સંબોધન કરશે. પત્રકાર પરિષદમાં આયોજક સંસ્થાના હોદ્દેદારો સર્વપ્રકાશભાઈ ગોરસિયા અને તેજસભાઈ શેઠ, અશોકભાઈ કટોડિયા, બેજુભાઈ મહેતા અને જતનભાઈ શાહ અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માણાવદર તાલુકાના બાંટવાખરા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતથી આજ રોજ પાણી છોડવામાં આવ્યું છે, જેનો માણાવદર અને કુતિયાણા પંથકના 12 થી વધુ ગામોના ખેડૂતો વાવણી કરેલા રવિ પાકોને સમયસર પાણી મળી રહેશે, જેથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ખેડૂતોની માંગણીને લઈ અગાઉ પણ બાંટવાખરા ડેમનું પાણી અનેક વખત છોડવામાં આવ્યું હતું. ખેડૂતના પાકને સમયસર પાણી મળી રહે તે માટે બાંટવાખરા ડેમમાંથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગને 46,400 રૂપિયા ચૂકવી પાણી છોડાવ્યું છે. માણાવદર તાલુકાના ખેડૂતો તેમજ કુતિયાણા તાલુકાના ખેડૂતો દ્વારા રવિ પાકમાં સમયસર પાણીની જરૂરિયાત ઊભી થતા માંગણી કરવામાં આવી હતી, જેને લઈને આજ રોજ બાંટવાખરા ડેમમાં 2 દરવાજા 30 મીટર ખોલીને 20 MCFT પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી, જેથી માણાવદર તાલુકાના કોડવાવ, અકલેરા, ભલાગામ, થાપલા, સેમગા સહિત કુતિયાણા ગામોના ખેડૂતોને ફાયદો થશે. 12 થી વધુ ગામોમાં ખેડૂતો અંદાજે 600 હેક્ટર જમીનમાં વાવણી કરેલા ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે. ગામના સરપંચો અને ખેડૂતોને સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર બંધાવ્યા હતા. અગાઉ પણ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા બાંટવાખરા ડેમમાંથી ખેડૂતોની સુખાકારી માટે પાણી છોડવા માટે પોતાના સર્વ ખર્ચે પૈસા આપ્યા હતા. ખેડૂતો માટે છેલ્લા 12 વર્ષથી પોતાના ખર્ચે અલગ અલગ 5 ડેમોમાંથી દર વર્ષે પોતાના પાણી છોડાવે છે. ભાદર 2, ધુવાડા, ઈશ્વરિયા, કાલિંદી ડેમ અને બાંટવાખરા ડેમ, અમીરપુર ડેમમાંથી પાણી છોડાવ્યું હતું. ખેડૂતો પગભર થાય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખેડૂત રાજુ આડોદરાએ જણાવ્યું કે કાંધલ જાડેજા દ્વારા ખેડૂતના પાકને સમયસર પાણી મળી રહે તે માટે વારંવાર પાણી છોડી આપીને વિસ્તારમાં નદીના પાળા તૂટી ગયા છે. કાંધલભાઈ દ્વારા પોતાના સર્વ ખર્ચે બંધાવી આપવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં આટલા વર્ષો વીત્યા પરંતુ કાંધલભાઈ જેવા ધારાસભ્ય એમને મળ્યા નથી. કાંધલભાઈ જાડેજા હંમેશા ખેડૂતો અને પ્રજાના હિતના કામોમાં અગ્રેસર કામગીરી કરે છે. ધરસંગ ગામના ખેડૂતોએ જણાવ્યું કે કુતિયાણા રણમાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા ફી ભરી પાણી છોડવામાં આવ્યું હતું. ખેડૂતો માટે હંમેશ અગ્રેસર રહેતા ધારાસભ્ય કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે ઘરના રૂપિયા ચૂકવી ખેડૂતોને લાભાર્થે બાંટવાખરા ડેમમાંથી પાણી છોડાવી આપેલ હતું. આ વર્ષે ચોમાસા દરમિયાન જે કેનાલની પાળો તૂટી ગઈ હતી અને પોતાના ખર્ચે રિપેર કરી આપ્યો હતો, છેલ્લા 12 વર્ષથી કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. માણાવદર તાલુકાના કોડવાવ, થાપલા, રાવેદરા, દર્શન, તરખાઈ અને મૈયારી સુધી તમામ ખેડૂતોને પાકમાં નુકસાની ન થાય તે માટે સમયસર સારા ડેમમાંથી પાણી છોડાવી દીધેલ છે. માત્ર સૂચના કે મંજૂરી આપવાથી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને જાડેજાએ મહેનત કરી અને સરકારના નિયમો મુજબ ફી ચૂકવણી પણ છોડાવ્યું હતું. બાંટવાખરા ડેમના આસિસ્ટન્ટ એન્જિનિયર DN સોલંકીએ જણાવ્યું કે આજે બાંટવાખરા ડેમમાંથી નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવી હતી, જે મામલે સરકારમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા માણાવદર તેમજ કુતિયાણા ગામડાઓના ખેડૂતોને હિતમાં રૂપિયા 46,400 નિયમ મુજબ ફી વાહી હતી અને મામલે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતા નીચાણવાળા વિસ્તારોના ગામડાને જાણ કરવામાં આવી હતી અને પાણી છોડવામાં આવ્યું હતું.
જેનાથી માણાવદર તાલુકાના ભલગામ, અકલેરા, થાંભલા, સમેગાળો, કુતિયાણા તાલુકા અને ગામડાઓના ખેડૂતોને પણ આ પાણીથી લાભ મળશે અને પાણીથી 150 થી વધુ હેક્ટરની જમીનમાં પિયત પાણીનો લાભ ખેડૂતોને મળશે. તેમજ હજુ પણ ખેડૂતોના પાકને પાણી પૂરું પાડવા વધુ માંગણી કરવામાં આવી છે, જે મામલે સરકારમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી સમયમાં આ મામલે મંજૂરી આવતા ફરી કામગીરી કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટના બનાવોમાં વધારો છે. ડિજિટલ અરેસ્ટ કરી લોકોને ખંખેરતી ટોળકી સાથે વિદેશી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવ્યાના મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા છે, જેઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને ફોન કર્યો હતો. પોતે કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટર્સમાંથી ઇન્સ્પેક્ટર બોલું છું તેવી ઓળખ આપી હતી. સિનિયર સિટીઝનને ગઠિયાએ ફોન કર્યું, તમારું પાર્સલ મલેશિયા ખાતે મોકલાયું છે, તે ટ્રેકિંગ આઈડી નંબર અને તેની ટ્રાન્ઝેક્શન આઈડી નંબર આ છે. આ પાર્સલમાં 16 બોગસ પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ, 58 એટીએમ કાર્ડ અને 140 જેમ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મળી આવતા તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગઠિયાએ સિનિયર સિટીઝનને કહ્યું કે તમારી ઇન્ક્વાયરી કરવા માટે આધાર કાર્ડ તથા બેંક એકાઉન્ટ વેરિફિકેશન કરવાનું છે. આ સાથે તેમણે જણાવ્યું કે દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશન ખાતે ખોટી પોલીસની ઓળખ બતાવી ફરિયાદ કરવાના બહાને હેઠળ HDFC બેંકના મેનેજર દ્વારા 40 કરોડનું મની લોન્ડરિંગ કર્યું હતું, જેમાં તેમને 10% લેખે કમિશન મળ્યું હતું. આ તમામ કાંડ મેગા હોવાથી જેથી અરેસ્ટ વોરંટ અને અરેસ્ટ સીઝર વોરંટ અને કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ લેટર મોકલી WhatsApp પર મોકલી આપ્યા હતા. ગઠિયાએ ઓનલાઈન બેંક એકાઉન્ટ વેરીફાઈ કરી લીગલાઇઝેશન અને અલગ બહાને હેઠળ સિનિયર સિટીઝનના 17 લાખ પડાવી લીધા હતા. સિનિયર સિટીઝનને ચીટિંગ થઈ હોવાની ખબર પડતા તેમણે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સાયબર પોલીસે તરત જ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેસમાં સંડોવાયેલા 2 શખ્સો જેલમાં છે. પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછ સામે આવ્યું હતું કે તેમની સાથે એક રશિયન વ્યક્તિ પણ જોડાયેલો છે. સાયબર ક્રાઇમ પોલીસે રશિયનની પણ ધરપકડ કરી. રશિયનની ધરપકડ બાદ સામે આવ્યું કે કંબોડિયન ગેંગ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. 3ની ધરપકડ બાદ હજુ બીજા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. તપાસમાં રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું, જેમાં એન્ટોલિયો મિરોનોવ નામના રશિયનની આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે કબજો મેળવ્યો હતો અને એન્ટોલિયો વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો. બાદમાં સતત ભારત આવતો હતો. વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે. આ ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો, જે અકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી હતી તે હોટલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો હતો. ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા ત્યાં સુધી તે જોડે રહેતો હતો. આની સાથે અન્ય એક રશિયન ગેટકીપર હતો, જે ફરાર થઈ ગયો. આરોપીને 10 થી 15% કમિશન મળતું હતું. ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેને અકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા હતા, જે હોલ્ડરે બોમ્બે, ગોવા અને દિલ્હીના હોટલમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલતો હતો અને આરોપીની સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીની તપાસ ચાલી રહી છે. ડિજિટલ અરેસ્ટના બહાને થતી છેતરપિંડી સાયબર ક્રાઇમ માટે જાણો કે માથાનો દુખાવો બની ગયો હોય તેમ લાગી રહ્યો છે. ડિજિટલ અરેસ્ટના બનાવોને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં પણ હજી પણ અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. શહેરના રણીપ વિસ્તારમાં રહેતા મનુભાઈ પટેલ એનઆરઆઈ છે. ઘણા સમયથી તેમની પત્ની સાથે અમેરિકાથી અવરજવર કરી રહ્યા હતા. મનુભાઈ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઈ હતી. 20મી ડિસેમ્બરના દિવસે 4 વાગ્યાની આસપાસ અજાણ્યા નંબરથી તેમને ફોન આવ્યો. મહિલાએ જીપીઓ મુંબઈ ખાતેથી બોલતી હતી અને હોવાની ઓળખ આપી. તેણે મનુભાઈને કહ્યું, તમારા દ્વારા ચાઇના ખાતે મોકલવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે, જે મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું. પાર્સલમાં તમારું આધાર કાર્ડ જોઈન છે. આ પાર્સલમાં એટીએમ કાર્ડ, લેપટોપ અને 50 ગ્રામ એમડી નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મામલે મુંબઈ સાયબર ક્રાઇમ કેસ દાખલ કર્યો છે અને સાયબર ક્રાઇમ સાથે વાત કરવાનું કહીને વિડીયો કોલ કર્યો હતો, જેમાં મનુભાઈને મુંબઈ સાયબર ક્રાઇમમાંથી જુનિયર ઓફિસર સંદીપ ડાંગર તથા ડીસીપી બાલાસિંહ રાજપૂત બોલતા હોવાની ઓળખ આપી હતી અને મનુભાઈ વિરુદ્ધમાં ડ્રગ્સનો તેમજ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો અને તેમની ધરપકડ કરીને મુંબઈ લઈ જવામાં આવશે. ડ્રગ્સના કેસમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ થશે તેવું કહીને મનુભાઈને ડરાવી દીધા અને મનુભાઈનો પાસપોર્ટ પણ જમા થશે, અમેરિકા જઈ શકશે નહીં, આવી ધમકીઓ પણ આપી હતી. આ સિવાય મુંબઈના બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા પડ્યા તે આરબીઆઈના સ્પેશિયલ એસ્ક્રો
એકાઉન્ટમાં ફોરેન્સિક વેરિફિકેશન માટે મોકલવાના છે, જે વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળી શકે તેવો ભરોસો આપ્યો અને ગઠિયાઓ આપ્યો હતો, જેથી મનુભાઈએ અલગ અલગ બેંકમાં રહેલ એફડી તોડાવીને રૂપિયા 25.62 લાખ આરટીજીએસ મારફતે મોકલી આપ્યા, જે રૂપિયા પરત ન આપતા મનુભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પણ ઝડપાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછ કરવામાં આવશે. રશિયનની ધરપકડ કર્યા બાદ બીજા અનેક લોકો ઝડપાય તેવી શક્યતા છે. દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે આવતીકાલે 3 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી સેશન્સ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવો જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કીચડિયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગમી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સન્માન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે. સમગ્ર વિશ્વમાં ગુજરાત અને જૈવ વિવિધતા માટે જાણીતું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન પર્યાવરણ મંત્રી મોડુ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જળસંચય સંચરણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે, જેના પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત છે અને સ્વૈચ્છિક સંસ્થા છે, જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરીના નિરીક્ષણ અને પક્ષીઓ પાછળ વિજ્ઞાન અને તે અંગેની જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ભારતનો સૌપ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી એમ 3 જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજિત 170 કિલોમીટર લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે. કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરિયાને અહીં જોવા મળતી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેર મોંગરૂના સંવર્ધન સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઈ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય, જ્યારે અન્ય સ્થાનો પર સ્કુબા ડાઇવિંગ કરાવી અનિવાર્ય બની જાય છે. અને મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં અલગી દરિયાઈ શેવાળ, વાદળી સખત અને નરમ પરવાળા, ડોલ્ફિન, કાચબા, ડુંગોક, પોર્પોઈઝ, વિવિધ જાતના કરચલા, પફર ફિશ અને સ્ટાર ફિશ, બ્રિટલ સ્ટાર ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ હોવાથી વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે મધ્ય એશિયા ઉડ્ડયન માર્ગે યુરોપ, એશિયામાં આર્કટિક અને હિન્દ મહાસાગર પર ફેલાયું છે, જેમાં ખાસ કરીને ઉત્તર સાઇબેરિયાના બ્રીડિંગ ગ્રાઉન્ડ્સના પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઈને દક્ષિણ પશ્ચિમી એશિયાઈ, માલદીવ્સ તેમજ બ્રિટિશ ઇન્ડિયન અને ઓશન ટેરેટરીમાં આવેલા નોન બ્રીડિંગ વિન્ટર ગ્રાઉન્ડ્સ એટલે કે શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ, ખાસ કરીને વોટર બર્ડ્સ પાણીના પક્ષીઓ, તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાયવે મારફતે અનેક દેશો પરથી પસાર થઈને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે. અને સ્થાનિક અને વિદેશી પક્ષીઓ માટે ગુજરાતનો જામનગર જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ અનેરું મહત્વ ધરાવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ સમૃદ્ધ વિસ્તારોમાં વિહારતા જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા જળ પ્રલાવિત વિસ્તારો, લાંબી દરિયાઈ પટ્ટી, ડુંગરાળ અને ઘાસના વિસ્તારો, જળાશયો, સોલ્ટ પાન પક્ષીઓને રહેઠાણ, ખોરાક માટેની આદર્શ પરિસ્થિતિ પૂરી પાડતા હોવાથી તેમના માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. વર્ષોથી અહીંયા વિચારતા કીચડિયા પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન છે. જામનગરમાં આશરે 300 થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. માત્ર કીચડિયા પક્ષીઓની 50 થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં પણ શંખલો, મોટો કીચડિયો જેવા પક્ષીઓ દેશમાં અનિયંત્રિત ખૂબ જ ઓછા જોવા મળે છે, જ્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે, જેના ફળ સ્વરૂપે ખીજડીયા પક્ષી અભયારણ્ય નરારા અને અન્ય વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર કીચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવે તેવા આ પ્રથમ પ્રયાસ બની રહેશે અને રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરવામાં આવશે. સ્થાવર પક્ષી તેમજ વિશ્વભરમાંથી આવતા યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઓળખ, તેમની સંખ્યા વગેરેની માહિતી મેળવવા માટે વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પક્ષી વસ્તી અંદાજ અને આવેદનની થકી સંપૂર્ણ માહિતી મેળવી પક્ષીઓના યોગ્ય સંરક્ષણ સંવર્ધન માટેના નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત પક્ષીઓના વસવાટ માટેના નવા વિસ્તારોની ઓળખ, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઉપસ્થિતિ વિશેની માહિતી, તેમની સંખ્યા અને વસ્તી ગીચતા અને આવાગમન માટેના યોગ્ય સમય જેવા વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.